મિત્રો અંગ્રેજીમાં એક શબ્દ છે આફ્ટર. હવે આફ્ટરનો મિનિંગ પછી થાય એ આપણને ખબર છે, બટ એના પછીના ઘણા બધા શબ્દો છે કે માની લો કે આપણે એમ કહીએ મારા પછી તારો વારો, એમ નથી મારા પછી, તો એનું અંગ્રેજી થાય આફ્ટર મી. તમારા પછી તો તમારા પછી એટલે આફ્ટર યુ. તેના પછી તો આફ્ટર હિમ, અથવા તો કોઈ તેણી હોય તો આફ્ટર હર. ઓકે, પછી એમના પછી તો આફ્ટર ધેમ. બધા પછી મારો વારો તો આફ્ટર ઓલ. અમારા પછી એટલે આફ્ટર અસ. આ પછી તારો વારો એમ. તો આફ્ટર ધીસ, દિવસ પછી તો આફ્ટર ડે. ઓકે, રાત પછી તો આફ્ટર નાઇટ. મહિના પછી તો આફ્ટર મંથ, એટલે કે એક મહિના પછી. અને ઘણા બધા મહિના પછી હોય તો એવું કેવું હોય તો આફ્ટર મંથ્સ. ઓકે, વર્ષ પછી તો આફ્ટર યર. ઓકે, તો ખાસ યાદ રાખજો, જ્યારે આના પછી કોઈ પણ પછી હોય તો એના પહેલા આફ્ટર શબ્દ લગાડી દેવાનો, એના પછી. બરોબર છે? આપણે એમ કહેવાય મેહુલ પછી આફ્ટર મેહુલ. ઓકે, તો કે દિવાળી પછી આફ્ટર દિવાળી. હોળી પછી આફ્ટર હોલી. તો કોઈ પણ પછી હોય તો એની પહેલા આફ્ટર શબ્દ લગાડી દેવાનો રહેશે. ઓકે, તો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલોનું બટન દબાવી દેજો.